ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર વિજ્ઞાન ધોરણ 9 પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024નું છે 8/8/2024 બરાબર। અહીંયા આપેલું છે સેક્શન એમાં જોઈએ। અહીંયા શું કરવાનું છે, ખાલી જગ્યાઓ છે, અહીંયા ઓપ્શનવાળા છે। તો આમાં જોઈએ પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે। ઓપ્શન બી આપશે 13। પછી ખરીફ પાકનો સમયગાળો કેટલા છે, ઓપ્શન એ આપશે જૂનથી ઓક્ટોબર। ત્રીજું છે ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટલીની છે, તેમાં ઓપ્શન બી આપશે એપિસ ફ્લોરી। ચોથું છે નીચેમાંથી કયો ઘાસચારાઓનો પાક છે, તો એ ઓપ્શન ડી આપશે બરસીમ। પછી અહીંયા આપેલું છે પાંચમું, ખાલી જગ્યાનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે, ઓપ્શન ડી આપશે ઓએસ્ટર। આપેલું વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। છઠ્ઠું છે ગોબર તથા ગાજર ઘાસ એ ખાલી જગ્યાના ઉદાહરણ છે, તો નીંદણના ઉદાહરણ છે। પછી છે સાતમું, ઘઉં તથા ચણાને એકસાથે ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે, તો મિશ્ર પાક પદ્ધતિ કહેવામાં આવે છે। આઠમું છે પાકને હવામાંથી ખાલી જગ્યા પોષક તત્વો મળે છે, તો 2 મળે છે। કેટલા મળે છે? 2। નવમું છે દૂધાળા પશુઓ યકૃતને રોગગ્રસ્ત કરતા અંતઃપરોપજીવીઓ ખાલી જગ્યા છે, તો યકૃત કૃમિ છે। 10મું છે ખાલી જગ્યા માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે, તે છે મૃગલ છે। કયું છે? મૃગલ। આપેલું વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। અને 11મું છે હરિત ક્રાંતિએ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે, આ વિધાન ખોટું છે। 12મું છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વ છે, ખોટું વિધાન છે। 13મું છે ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર 7,500 કિલોમીટરનો સમુદ્રતટ ધરાવે છે, આ વિધાન સાચું છે। 14મું છે અસલીલ એ વિદેશી જાતની મરઘી છે, ખોટું છે। 15મું છે ઝીંગા તથા મુસલલ એ કવચીય માછલી છે, આ વિધાન સાચું છે। પછી અહીંયા આપેલું છે 10 પ્રશ્નો કરવાના છે, એમાં 2 પ્રશ્નો ઉત્તર આપવાનું છે, દરેકનું 2 ગુણ છે। અહીંયા નીચે આપેલા પોષક તત્વોને લઘુ પોષક તત્વ તથા ગુરુ પોષક તત્વોમાં વર્ગીકૃત કરો। અહીંયા આપશે નાઇટ્રોજન જે છે ને, આપણે નાઇટ્રોજન અને કેલ્શિયમ જે છે ગુરુ પોષક તત્વો છે, તો આપણે ગુરુ લખ્યા છે શોર્ટકટમાં। બોરોન અને ફોસ્ફરસ જે છે લઘુ પોષક તત્વો છે, આપણે શોર્ટકટમાં શું લખ્યું છે? લઘુ। પછી બીજું છે નીચે આપેલા પાકને ખરીફ તથા રવિ પાકમાં વર્ગીકૃત કરો। તો આ છે જે ઘઉં છે એ રવિ પાક છે, ઓકે, રવિ પાક છે। અને મકાઈ જે છે ખરીફ પાક છે, આપણે શોર્ટકટમાં લખ્યું છે ખ। પછી છે ડાંગર એ ખરીફ પાક છે, બરાબર। પછી ચણા જે છે એ રવિ પાક છે, બરાબર। તમને આ પેપરનું PDF જોઈતું હોય તો એ અમારા ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે જોઈ શકો છો, તેને ફોલો કરી લેવાનું, જોઈન કરી લેવાનું છે, કેમ કે ત્યાં આપણે આ PDF નાખતા રહીએ। ત્રીજું છે આપેલ પાકને કાર્બોદિત યુક્ત તથા પ્રોટીનયુક્ત પાકમાં વર્ગીકૃત કરો। પહેલું છે અહીંયા ચોખા, એટલે અહીંયા શું આપશે? કાર્બોદિત મળે છે, એમાંથી કાર્બોદિત યુક્ત પાક મળે છે, એટલે અડદમાંથી શું મળે છે? પ્રોટીન મળે છે। મસૂરમાંથી શું મળે છે? પ્રોટીન। અને જે મકાઈ જે છે એમાં કાર્બોદિત યુક્ત પાક છે આ। ચોથું છે આપેલ પાકને ઘાસચારાના પાક તથા નીંદણમાં વર્ગીકૃત કરો। તો જે છે સુધાન ઘાસ એ છે ઘાસચારા છે, ઘાસચારાનું પાક છે। ગોખરું એટલે નીંદણ છે। બરસીમ ઘાસચારા છે અને ગાજર ઘાસ એ છે નીંદણ છે। પાંચમું છે આપેલ માછલીએ મીન પક્ષયુક્ત માછલી તથા કવચીય માછલીમાં વર્ગીકૃત કરો। પહેલું છે મુલેટ એટલે મી આપશે, એટલે મીન પક્ષયુક્ત છે। મુસલન શું છે? કવચીય છે, માછલી છે। અને ઝીંગા જે છે શું છે? કવચીય માછલી છે। અને ભેટકી જે છે એ મીન પક્ષયુક્ત માછલી છે। છઠ્ઠું છે આપેલ માછલીની પાણીની સપાટી પરથી ખોરાક લેનાર, પાણીની મધ્યમાંથી ખોરાક લેનાર તથા પાણીના તળિયેથી ખોરાક લેનાર માછલીમાં વર્ગીકૃત કરો। અહીંયા આપશે કોમન કાર્પ, એટલે અહીંયા આપશે શું? તળિયેના ખોરાક, પાણીના તળિયેથી ખોરાક લે છે। કાર્પ મૃગલ જે છે એ તળિયેથી લે છે। પછી રોહુ જે છે એ ક્યાંથી લે છે? અહીંયા તો એ છે એટલે કે મધ્યમાંથી, પાણીના મધ્યમાંથી ખોરાક લે છે। કટલા જે છે એ સ લખ્યું છે, એટલે કે અહીંયા સપાટી, પાણીની સપાટી પરથી ખોરાક લે છે, બરાબર। અહીંયા છે સાતમું આપેલ ગાયની જાતને દેશી તથા વિદેશી જાતમાં વર્ગીકૃત કરો। તો અહીંયા છે જર્સી એટલે વિદેશી છે જાત છે। રાતી
સિંધી એટલે કે દેશી છે, સાહિવાલ દેશી છે, બ્રાઉન સ્વિચ એ વિદેશી જાતની છે। 8મું છે નીચે આપેલા કેટલા પાક જોડ પૈકી કઈ આંતર પાક ઉછેર પદ્ધતિથી છે? તો એ છે ઘઉં રાઈ એટલે મિશ્ર પાક છે, બાજરી ચોળા એ આંતર પાક છે, ઘઉં ચણા એટલે મિશ્ર પાક છે, અને છે સોયાબીન મકાઈ એ આંતરીય પાક છે, મગફળી અને સૂર્યમુખી એ મિશ્ર પાક છે। આ મોટા ક્વેશ્ચન છે, તમે એનું સોલ્યુશન કરી શકો છો। સેક્શન બીમાં જોઈએ। સેક્શન બીમાં શું આપ્યું છે અહીંયા? તો આપેલ વસ્તુમાંથી અલગ પડતી વસ્તુનો તારવો છે। પહેલું છે ગોખરું, ગાજર ઘાસ, મોથા, બાજરી। અહીંયા શું આપશે? અલગ પડતી હોય એટલે બાજરી અલગ પડે છે એમાંથી। મિશ્ર પદ્ધતિ પાકની ફેરબદલ, પછી નદી પાણીની ઉચકવાની પદ્ધતિ આંતર પાક પદ્ધતિ, તેમાંથી આ જે છે ને એ જુદી પદ્ધતિ છે। ત્રીજું છે ચણા, બટાણા, જવાર, મસૂર, તેમાં જવાર જુદા છે, અલગ પડે છે। ચોથું છે મુલેટ, ભેટકી, પર્લ, સ્પોટ એટલે ઓસ્ટર એમાં જુદા પડે છે। પાંચમું છે અનાવૃષ્ટિ, છારતા, કીટકો, બધું પડતું પાણી, તો એમાં કીટકો અલગ પડે છે। એક વાક્યમાં કે એક શબ્દમાં ઉત્તર આપો। આના તમે એનો સોલ્યુશન કરી શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। ઓકે, પછી અહીંયા તફાવત માટે કીધું છે, એના પર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। હવે આગળ જોઈએ। પછી અહીંયા આપેલું છે સેક્શન સી આપ્યું છે। પ્રશ્ન નંબર 3માં આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપો। અહીંયા છે અનાજ સંગ્રહ માટે નિવારક અને નિયંત્રણ પદ્ધતિમાં શાનો સમાવેશ થાય છે? તો ઓપ્શન ડી આવશે, આપેલ તમામ। બીજો છે દેશમાં ભૂખમરાથી લડવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો આમાં આપેલ તમામ આપશે। નીંદણ પાકને અસર કરે છે કારણ કે ખાલી જગ્યા, તો આપેલ તમામ એમાં આપશે। ચોથામાં આપેલું છે ખેતરમાંથી રાસાયણિક ખાતરનો ઉપયોગ એ શેનું ઉદાહરણ છે? તો ઓપ્શન સી આપશે, ઊંચા ખર્ચનું ઉત્પાદન। પછી પાંચમું છે અસીલ અને લેગહોર્ન એ કોના ઉદાહરણ છે? ઓપ્શન ડી આપશે, મરઘા પાલનનું। પછી આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો છે, એ છે પ્રકાશ વિધિ એટલે શું? એટલે પ્રકાશનું સમયગાળાનો જે સમય હોય છે, પ્રકાશનું સમયગાળાનો જે સમય હોય છે એને શું કહેવામાં આવે છે? પ્રકાશ અવધિ કહેવામાં આવે છે। છોડમાં રોગ પેદા કરતા પ્રયોગો કયા કયા છે? બેક્ટેરિયા, ફૂગ, વાયરસ વગેરે વગેરે છે। 8મી સજીવોના શા માટે ખોરાકની જરૂર પડે છે? તો અસ્તિત્વ ટકાવી રાખવા માટે। આપેલ જોડીમાંથી બંધ ન બેસતી હોય તેવી જોડ અલગ કરો। કાર્બન હવા, હાઇડ્રોજન પાણી, અને પછી ક્લોરીન જમીન, સલ્ફર હવા, તો આ જે છે જુદા પડે છે। પછી છે 10મું સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરમાંથી કયું ખાતર જળ પ્રદૂષણ કરતું નથી, શા માટે? તો સેન્દ્રિય ખાતર જે છે એ શું કરે છે? જળ પ્રદૂષણ કરતું નથી, કેમ કે એમાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવતું નથી, એટલા માટે આમાં શું થાય છે? એ જળ પ્રદૂષણ કરતા નથી। આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો એ છે 11મું પશુના નિવાસ સ્થાનનું ભોંતળિયું તોડાવવાળું હોવું જોઈએ કે જેથી સફાઈ સરળતાથી થઈ શકે છે, આ વિધાન સાચું છે। 12મું છે રાસાયણિક ખાતર જમીનની પાણી સંગ્રહની ક્ષમતા વધારે છે, ખોટું છે। 13મું છે સાહિવાલ અને રાતી સિંધી એ વિદેશી ગાયની જાત છે, ખોટું વિધાન છે। 4થું છે મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંભની અપ્રાપ્યતા અને એક ગંભીર સમસ્યા છે, આ વિધાન શું છે? સાચું છે। 15મું છે વિવિધ આનુવાંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકર કરવાની પદ્ધતિને સંકર વિધિ કહે છે, આ વિધાન સાચું છે। પછી વિભાગ ડીમાં શું આપેલું છે? વિભાગ ડીમાં આપેલું છે, અહીંયા આકૃતિ આપેલી છે, જે આકૃતિ છે આંતર પાક ઉત્પાદન પદ્ધતિની છે। તમે એનું આગળ શું કરવાનું છે? સ્ક્રીનશોટ લઈ શકો છો તમે અહીંયા। ઓકે, પછી આગળ જોઈએ। પછી અહીંયા આ પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો એનું। ક્વેશ્ચન નંબર 4 આપેલું છે, એનું પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અહીંયાથી। ઓકે, પછી આનું સ્ક્રીનશોટ લેવાનું છે તો લઈ શકો છો। આવી રીતે આ વિડીયો પૂરો થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળી બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।